જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં અને તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 7:30 અને જો અત્યારમાં આપણે ટિફિન બને છે તો શાક તળે છે, રોટલીને એવું બની ગયું છે. અને હેમાંશીબેન અને કાવ્યાબેન બેન ગયા અત્યારે સ્કૂલ અને આજે તો રોજને 7 વાગ્યાની સ્કૂલ હોય એટલે બેન સ્કૂલ ગયા છે. અને રાહુલ હજી ઘરે છે, એમનું ટિફિન બને છે એટલે ઘરે છે હજી. અને ટિફિન બની જાય પછી જાશે. અને કાલ વરસાદ હતો એટલે અત્યારે તો નથી વરસાદ, કાલનો વરસાદ હતો. જો રાતે પણ વરસાદ હતો, અત્યારે વરસાદ નથી. જો આપણે અહીંયા ડોલું મૂકી હતી, રાતે પાણી ભરાઈ ગયું છે અને અત્યારે હા ઉઘાડ છે, અત્યારે નથી વરસાદ આવતો, અત્યારે સાટાઈ નથી ઉઘાડ છે. અને રાહુલને જવાનું છે કામ ઉપર, તો અત્યારે તો વરસાદ હોત તો ઘરે રજા રાખવાની સાથે. તમારે જવું નથી કામે? કેમ બેઠા છે? ટિફિન બની જાય પછી જાવ. ટિફિન બની ગયું છે, હવે શાક ચડી જાય પછી ભરી દઈએ ને, તો પછી સીટી નથી કરવી, ભરી દે એમને તો સારું શરીર માટે. કાચું કાચું સારું. હાલો, અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે અને વરસાદ થઈ ગયો ચાલુ. અને આપણે મસ્ત મજાની ચા બનાવી લીધી છે, તો પહેલાં આપણે ચા પી લઈ અને પછી આપણે વરસાદનો નજારો જોઈ. પહેલાં ચા પી લઈને ચા પી લઈશે ઠંડી, પછી મજા ન આવે. તો હાલો બધા ચા પીવા, મસ્ત બની છે તો ફટાફટ ચા પી પછી આપણે નજારો જોઈ વરસાદ કેવો આવે છે. વરસાદ સારો પડે છે અત્યારે. મમ્મીને ફોન આવ્યો હતો ત્યાંથી કે અમારે વરસાદ બહુ છે, પણ ત્યારે અહીંયા વરસાદ હતો નહીં એટલે મમ્મીને કીધું અમારે વરસાદ છે નહીં. હજી ફોન મૂક્યો અને વરસાદ ચાલુ થયો એટલે ત્યાંથી વરસાદ આવી ગયો છે અત્યારે. એટલે ચા પાણી પીએ પછી આપણે વરસાદ જોઈ લઈએ. જો અત્યારે વરસાદ સારો પડે છે, જો જોરદાર વરસાદ પડે છે. જો ચકલાને ચણે પલાવી દીધી. તો નેવે પાણી કેટલા પડે? હાલો, વરસાદ અત્યારે સારો પડે છે. કાલે રાતે વરસાદ હતો અને અત્યારે આવી ગયો છે વરસાદ છે નહીં ટાંકામાં. તો જો વાસણ ભરવા મૂકી દીધા છે. જો અહીંયા આપણે પોતાનો ડબ્બો હતો મૂકી દીધો છે પોતું મારવાનું, અને આ સાઈડ પણ મૂકી દીધું છે. જો અહીંયા તગારા જો ફટાફટ ભરાઈ ગયા, જો આખા તગારા ભરાઈ ગયા. વરસાદનું પાણી કેવું મસ્ત ચોખ્ખું, જો એકદમ નાળિયેર જેવું પાણી મસ્ત પાણી છે, એકદમ ચોખ્ખું. અને આપણે ભરી લઈશું અહીંયા તગારાને એવું છે. આ જો કાલે રાતે વરસાદ આવ્યો ત્યારે રાતે જો આપણે આ ટપ ભર્યો હતો વરસાદના પાણી. અને અમારા કામ્યા બેન ને જીનુ બેન ને બે નાય છે. એ જીનુ નાસ વરસાદમાં? ક્યાં વરસાદ આવ્યો? દીદીને બોલે તો વરસાદ આવ્યો કે હેલ તો જો આવી. જો કામ્યા તો શું કરો? આમ જો કામ્યા સાઈડની નાય છે વરસાદમાં. બાપા ટાઢું પાણી નથી લાગતું તને? હવે નથી ના હેલ. અને હેની પવણી લીધી બધે શું છે? ડોલ બનાવી. અમે પેલા જતા હતા કુવામાં, જો કુએ પાણી ભરવા જતા ને બસ બાંધવું નથી બાપા. બેને છે ને ઘડીકમાં બાંધવાનું થઈ ગયું. જો આપે જા ચા ને રમવા આપજો. ઘડીક આપજો. હા હા પડ્યું કટકી મરી જાય ટાઢી. ગયા હતા ને હેમાંશીબેન જો પલ્લીને આવ્યા. હેમાંશીબેનને વરસાદ નડી ગયો. હેમાંશીબેન વરસાદ હતો બહાર? કેવો હતો વરસાદ? હા બહુ હતો. રોડ ઉપર કેટલું પાણી જાય? અહીંથી બહુ નથી દેખાતું. ધોર્યું જાજુ શું કહેવાય? રોડ ઉપર જાજુ પાણી જાય છે તો શું કહેવાય એને? મોજા આવ્યા કે નદી આવી છે? હજુ આ પાણી તગારા ભર્યા છે ને ગોળામાં નાખવાનું છે. એમાં માણ સાયકલ કાઢી બાપા રે. હજુ આપણે માણ ખાલી છે ને પાણી આખે રહેવું હતું એટલે ભરવાનું નથી. આ માણ આપણે ભરવાની છે વરસાદમાં પાણી. જ્યાં તગારા બે ભર્યા મસ્ત ધોઈને નાખ્યા હતા અને આપણે આ પાણી નાખી દઈએ ગોળામાં. કોકળો આવી ગયો, કોકળો આવી ગયો. સારું બાપા તણાઈ નો ગઈ. હેમાંશી નકર ક્યાં ગોતવા આવે તને? હે આ બાબરાવાળા ગમે ને તણાય તો પાછા આવે એમ છે હે ને?
હાલો હું પાણી ભરી લઉં પેલામાં ગોળામાં. આ છે ને પાણી આપણે નાખી દઈએ ગોળામાં, કેમ કે પાણી ઘરે આવ્યું હતું ને તો લાઈટ હતી ને પીવાનું પાણી નથી ભરાતું, પાણી ભરી દઈએ છીએ. આ પાણી તો એકદમ મીઠું હોય ને થોડું. એક ડબ્બો નાખી દીધો.